નમસ્કાર, કેમ છો? શિક્ષણ એ કલ્યાણ સંકુલના રાત્રિના ભોજનની અંદર ફેસબુક લાઈવના માધ્યમથી તમામનું સ્વાગત છે. હોપફુલી બધા મજામાં છે. અમે બી બહુ મજામાં છીએ અને અત્યારે સરસ મજાના ભોજનનો સમય છે. રાત પડતાની સાથે જ ઘણા બધા અમારા જે દર્શક મિત્રો જે સ્પેશિયલ રાત્રિનું ભોજન જોવા માટે રાહ જોતા હોય છે, સાથે જ અમારા સંકુલના બાળકોની હસી ખુશી સ્માઇલ અને એમની રમતો જોવા માટે ઓલવેઝ ઉત્સુક હોય છે. અને અમારા સંકુલના જે ઘણા બધા બાળકો છે જેમના સ્પેશિયલ બધા ફ્રેન્ડ છે, તો એ લોકોના વિડીયોઝ જોવા માટે ઓલવેઝ રાહ જોતા હોય છે. તો જે લોકો આ વિડીયો પહેલી વાર જોઈ રહ્યા છે એમને શરૂઆતથી જ બધું બતાવશું અને આજે ખાસ અડધો કલાક સુધી આપણે આ વિડીયો ચલાવવાનો છે. અને મારી દિલથી બી ઈચ્છા છે કે આ વિડીયોને આજે એવા 10 લોકોને મોકલવામાં આવે કે જે લોકો અમારા સંકુલ વિશે નથી જાણતા, જે લોકોને અમારી કામગીરી વિશે નથી ખબર, જે લોકો અમારા બાળકોને નથી ઓળખતા. તો દરેક જેટલા બી અમારા ચાહક મિત્રો છે, મારા વ્યુઅર્સ મિત્રો છે, એમને આજે ખાસ અપીલ કરીએ છીએ કે આ વિડીયોને તમે ઓછામાં ઓછા એવા 10 લોકો સુધી પહોંચાડજો જે લોકો અમારા પેજને ફોલો કરે, સાથે જ અમારી પ્રવૃત્તિને ઓળખે, સાથે જ અમારા સંકુલના બાળકોને મદદ કરે. તો 200થી પણ વધારે મિત્રો જોડાઈ ચૂક્યા છે. તો તમામનું સ્વાગત છે. અત્યારે સમય છે રાત્રિના ભોજનનો અને આ જગ્યા ક્યાં છે, કયા વિસ્તારમાં છે, એ શરૂઆતથી જ બતાવીએ જેથી કરીને કદાચ કોઈ પહેલી વાર આ વિડીયો જોતું હોય તો એને ખબર પડે કે આ એવી જગ્યા છે જ્યાં આગળ આટલા બધા બાળકો રહે છે. તો ચલો તમને શરૂઆત સૌપ્રથમ બહાર લઈ જઈએ. અત્યારે તમે છીએ ખેડા જિલ્લો, ગુજરાતમાં આવેલો ખેડા જિલ્લો, એમાં બી આવેલો વસો તાલુકો અને એમાં આવેલું લવાલ ગામ. તો આ એરિયા છે ગુજરાતના મધ્ય ગુજરાત વિસ્તારની અંદર આવેલું ખેડા જિલ્લો અને એમાં આવેલું છે લવાલ ગામ. લવાલ ગામ મુખ્ય વસો તાલુકામાં છે અને વસોથી 10 કિલોમીટર દૂર અંતરે આવેલું એક નાનકડું ગામ છે જ્યાં ગામની વસ્તી માત્ર 2000ની આસપાસ છે. અને 2000ની વસ્તી ધરાવતું ગામ પણ અત્યારે ગુજરાતની અંદર, એમાં બી વળી ભારતની અંદર ચર્ચા એટલા માટે નેટવર્ક એરર હતી થોડી. નેટવર્ક આપણે લગભગ ઓકે થઈ ગયું છે, આશા રાખીએ છીએ. અને જે મિત્રો પહેલી વાર વિડીયો જોઈ રહ્યા છે એમને બતાવી દઈએ. આ છે ગુજરાતમાં આવેલું ખેડા જિલ્લો, વસો તાલુકાનું લવાલ ગામ. અને આ એક એવી જગ્યા છે જ્યાં આખા ગુજરાતની સૌથી મોટી સંખ્યા ધરાવતું અનાથ બાળકોનું ઘર છે. અને અહીંયા આગળ ગુજરાતના લગભગ ડાંગ જિલ્લો બાદ કરતા હવે તાપી જિલ્લાનું બાળક પણ આવી ચૂક્યું છે. એટલે ડાંગ જિલ્લાનું બાળક બાદ કરતા તમામ જિલ્લાના બાળકો અહીંયા અભ્યાસ કરે છે, અહીંયા રહે છે, અહીંયા જમે છે, અહીંયા દરેક પ્રવૃત્તિ કરવામાં આવે છે. જેટલા બી મિત્રો જોડાઈ રહ્યા છે પહેલા આ વિડીયોને ખૂબ શેર કરે જેથી કરીને વધુમાં વધુ લોકો સુધી આપણી વાતચીત પહોંચે. અને આજનું મેનુ પણ બતાવી દઈએ. આજનું મેનુ બતાવી દઈએ. ચલો, 400થી પણ વધારે મિત્રો જોડાઈ ચૂક્યા છે તો તમામનું સ્વાગત છે. અને અત્યારે ભોજનની અંદર અત્યારનું જે મેનુ છે એ બતાવી દઈએ તમને. આજના મેનુની અંદર પાઉંભાજી બનાવવામાં આવી છે. સ્પેશિયલી મસ્ત મજાની પાઉંભાજી છે, સાથે જ મસ્ત મજાનો પુલાવ છે, જોરદાર પુલાવ બનાવવામાં આવ્યો છે. અને સાથે જ બાળકોની સૌથી ફેવરેટ છે એ છે પાણીપુરી. તો પાણીપુરી, પાવભાજી, પુલાવ. તો આજે સરસ મજાનું મેનુ છે અને બધા જ બાળકો મસ્ત મજાનું ભોજન કરી રહ્યા છે. ચલો, 500થી પણ વધારે મિત્રો જોડાઈ ચૂક્યા છે. તમામને સ્વાગત છે. હેલો હેલો. શું છે આજે ખાવાનું? આજે પકોડી, પાઉં, પુલાવ અને ભાજી. લોઢિયા શું લઈને આવ્યા? હે વિડીયોને ખૂબ શેર કરજો. અને જે લોકો જોડાઈ રહ્યા છે તમામનું સ્વાગત છે. અને મેનુ બતાવી દઈએ આજે. ચલો, એક બર્થડે પણ છે સંકુલની અંદર. કોની બર્થડે છે જોઈ લઈએ. કોની બર્થડે છે ભાઈ આજે? હે, જાગૃતિ દીદીની બર્થડે છે. અચ્છા, મારા સંકુલની દીકરી જાગૃતિ અને સાથે એની ભાણકી, શું નામ છે? દેવાંશી. તો દેવાંશીનો બર્થડે મનાવાયા, જાગૃતિનો બર્થડે સાથે મનાવાયા છે. આખી ફેમિલી આવી છે. વાહ. ચલો, કેક કાઉન્ટિંગ થઈ જાય. દેવાંશી અને જાગૃતિ. વિડીયોને ખૂબ શેર કરજો. અને હવે સમય છે બર્થડે સેલિબ્રેશનનો. માચીસની જરૂર નહીં. માચીસની જરૂર નહીં. હે, કાંડા એ બધી કાંડા, માચીસ જરૂર નહીં. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર દેવાંશી, જાગૃતિ. હેપી બર્થડે ટુ યુ. વાહ,
સો દેવાંશીનો જન્મદિવસ ઉજવવામાં આવી રહ્યો છે. સાથે અમારી દીકરી સંકુલની દીકરી જાગૃતિનો પણ બર્થડે છે, જે કોલેજમાં અભ્યાસ કરે છે. સાથે જ ઘણા બધા આના કોલેજના એના ક્લાસમેટ્સ. ઓહો, અમારી પીએસઆઈ જે ફોટા પાડે છે. નैना नैना क्या कर रही हो? आई गयो लेनो અહીંથી લાઈ ફોટો આવી ગયો. લાઈવ માં આવી જવાનું છે મારો ફોટો, ચિંતા ના કરીશ. થેન્ક યુ. ચલો ભાઈ ચાલુ કરી દો, જમવાનું પડે. ચાલુ થઈ ગયું છે? ઓહો, હું ચાલુ કર્યો કહેતો હતો. 100-500 થી વધારે જોડાઈ ગયા છે. આજનું મેનુ છે પાવભાજી, પુલાવ અને સરસ મજાની પાણીપુરી. અને આજનું જે ભોજન છે એ દિવ્યાબા યોગેન્દ્રસિંહ ચૌહાણ સેલવાસથી છે. તો દિવ્યાબા, તમારો ખૂબ ખૂબ આભાર. યોગેન્દ્રસિંહ, તમારો પણ ખૂબ ખૂબ આભાર. યસ, બોલો 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 બોલો. છે કોઈ સવાલ मन में टिक टिक करता हो? कोमल મજા કરતો તો પૂછી લીધો. કયો સવાલ હતો? કાલ નતો પૂછ્યો. લાઇબ્રેરિયન ગ્રંથપાલ. બોલો ભાવનગર. તું ગઈ નહીં હજુ ઘેર? બાપ કાલે જવાની છું, સર રજા આપીને એટલે. ચપ કાલ પ્રેક્ટિકલ છે ને. અચ્છા, કઈ ના કારે હેડા ઉભી થા. એ કેમ બેહી રહી છું? સો બધા જ બાળકો મસ્ત મજાનું ભોજન લઈ રહ્યા છે. બધા આવી કહી દેજો બધા. યસ યસ. અને આજે સંકુલની અંદર મહેમાન બી બધા આવ્યા છે. ચલો, 700 થી વધારે મિત્રો જોડાઈ ગયા છે. તમામનું હાર્દિક સ્વાગત છે. અને વિડીયોને ખૂબ શેર કરતા રહેજો. હજુ બર્થડે સેલિબ્રેશન ચાલી રહી છે લ્યા. યસ. ચલો, એક ચહેરો બતાવીએ. ઘણા દિવસ પછી અમારા સંકુલે પધાર્યા છે. અમારા નિમેશભાઈ આવ્યા છે. નિમેશભાઈને આખું ગુજરાત ઓળખે છે, કારણ કે આ સંકુલ આજે બિલ્ડિંગ તૈયાર થઈ છે એની અંદર પાયો ખોદાયો ત્યારથી, મતલબ આ એક એવી વ્યક્તિ છે, સંકુલ બન્યા પછી નથી આવ્યા, પણ જ્યારે બનતું હતું ત્યારે એક દિવસ પણ આ વ્યક્તિ એવો નહોતો કે ગેરહાજર હોય. અને સંકુલ બનાવનારા કડિયાઓ માટે નાસ્તો, ચા, જમવાનું, અને આ સંકુલની અંદર જેટલી પણ બારીઓ છે, જેટલા પણ દરવાજા છે, અને સંકુલની અંદર એક એક ઈંટની અંદર ભાઈનું બહુ યોગદાન છે. એટલે હું આંકડો બોલીશ તો કદાચ ગુજરાત માટે અચંબો લાગશે, એટલે આંકડો તો નહીં બોલું. પણ નિમેશભાઈ કદાચ આ બિલ્ડિંગની અંદર મારા સહકારની અંદર ના હોત તો કદાચ હજી મારે બીજું 1 વર્ષ લાગી જાય તે પાકું હતું. સો ખૂબ ખૂબ આભાર નિમેશભાઈ. પણ તમારું આપેલું યોગદાન તમે બાળકો જોઈ રહ્યા છો. તમે જ્યારે કદાચ આપણે જ્યારે વિચાર મૂક્યો હતો અને આપણે જ્યારે કામ શરૂ કર્યું હતું, આપણને ખુદને ખબર નથી કે આટલા બધા બાળકો આપણા મતલબ બગીચાના આટલા બધા ફૂલ આપણા આંગણાની અંદર રમતા હશે. હું તમને ઉભા રાખીને બાપુ એટલું કઈ 100% ન ભવ્ય ન ભવિષ્ય. નૈપતસિંહ ચૌહાણ જેવો વ્યક્તિ માટે એટલો શબ્દ જરૂરથી વાપરીશ, એક શબ્દ કાપીને, ન ભવ્ય ન ભવિષ્ય. હાલ છે ને આવતા સમયની અંદર થવાનું એટલે નથી રાખજો. આ લાઈવ વિડીયો દ્વારા જેટલા પણ લાઈવ જોઈ રહ્યા ખરેખર શેર કરજો. એક મિસાલ છે કે નૈપતસિંહ ચૌહાણ આ શબ્દને અમર કરી દેશે. હું કહેતો જ આવેલું તો આગળ લાઈવની અંદર બી કીધેલું છે કદાચ. આ મારો અંશ જ છે નૈપતસિંહ ચૌહાણ, જે મારો ઇતિહાસ આગળ વધારશે, એક નવી દુનિયા બનાવશે. નિમેશભાઈ બી બહુ જોરદાર લડત લડી રહ્યા છે. અને આપણા ગુજરાતના તમામ લોકોએ બી આ લડતની અંદર, હું પોતે પર્સનલી નક્કી કર્યું છે કે નિમેશભાઈની લડતનો હું ભાગ બનવાનો છું. નિમેશભાઈ, તમારા પેજનું નામ કહી દેજો ને. નિમેશ પટેલ છે. નિમેશ પટેલ. જેટલા બી મારા ચાહક મિત્રો છે એ એકવાર અચૂક સર્ચ કરજો અને એને ફોલો કરી લેજો. નિમેશ પટેલ અને ખૂબ ગજબની લડત ચલાવી રહ્યા છે. અને એ લડત એમની એટલી સત્યની છે અને એટલા દિલદારથી અને એટલી તાકાતથી લડી રહ્યા છે. એકલા હાથે ખૂબ અઘરી લડત લડી રહ્યા છે. પણ અમને પૂર્ણ વિશ્વાસ છે કે વિજય અમારા નિમેશભાઈનો થવાનો છે. અને અમે આ લડતની અંદર ટૂંક સમયની અંદર સાથે મળીને આગળ વધવાના છીએ. એની અત્યારથી હું જાહેરાત કરું છું. એક ઇતિહાસ નવો બનાવીશું. બિલકુલ. અને આ જ રીતે તમારું નવું સંકુલ તો તમારા સ્વબળે બની રહેશે. અને મારા શબ્દો લાઈવના ન ભવ્ય ન ભવિષ્યથી અમર થઈ જશે. આજનું લાઈવ દરેક વ્યક્તિ મેક્સિમમ શેર કરજો કે અમારા બંનેનું નામ ઇતિહાસની અંદર આ શબ્દોથી જ લખાશે. અને ભૂતોનો ભવિષ્યથી હું વાપરવા તૈયાર નથી કે અમારા જેવા વ્યક્તિઓ ઘણા આગળ થઈ ગયેલા છે. તો આવવાના સમયની અંદર નૈપતસિંહ જેવા વ્યક્તિત્વ બનવાના નથી. અને ન ભવ્ય ન ભવિષ્ય. ખૂબ ખૂબ આભાર નિમેશભાઈ.
દિનેશભાઈ થોડા ભાવુક છે, પણ કારણ કે આ જે બિલ્ડિંગ બની છે, હું થોડી વાતો અહીંયા ચોક્કસ કરીશ અને આ વાત એટલા માટે જણાવવી જોઈએ મારે તમને. સો બન્યારો વિડીયોની અંદર આ બાબતની અંદર થોડો વધારે હું આ બાબતમાં આગળ લઈ જવા માંગુ છું, કારણ કે મને આજે પણ યાદ છે આ બિલ્ડિંગ જ્યારે આપણે બની રહી હતી અને આપણે દિવસ રાત કામ કરી રહ્યા હતા અને બહુ ટેન્શન રહેતું હતું હંમેશા, કારણ કે એક એક રૂપિયો બહુ અઘરો અને બહુ મતલબ તકલીફવાળી જિંદગી હતી આપણી, કારણ કે જ્યારે શરૂઆત કરી ત્યારે આપણો આટલો બધો સપોર્ટ બધા પબ્લિકનો પણ નહોતો અને દિવસ રાત કામને પ્રેશર ને પૈસાનું પ્રેશર ને ચિંતા. પણ આ એક વ્યક્તિ એવી છે જે ખડે પગે ઉભા રહીને આ બિલ્ડિંગની અંદર સહકાર આપ્યો. મતલબ આંકડો બોલવા જેવું નથી, એટલો મોટો છે. પણ એ વ્યક્તિ હું કહું છું કે જો એ વ્યક્તિ ના હોત તો હજી એક વર્ષ કદાચ આ સંકુલ જે અત્યારે 2 વર્ષથી ચાલે છે કદાચ 1 વર્ષ હજુ મોડું થાય. બહુ મહેનત કરી છે એ વ્યક્તિએ. ખાલી મારું ધ્યાન નથી રાખ્યું, ફક્ત આ બિલ્ડિંગ નહીં પણ આ બિલ્ડિંગ બનાવનાર કામદારોનું પણ એટલું ધ્યાન રાખ્યું છે. કામદારોના માટે અમદાવાદથી નાસ્તો લઈને જમવાનું લઈને દરેક વસ્તુની અંદર મતલબ આ ભાઈએ, અને મજાની વસ્તુ એ છે કે મતલબ આ વ્યક્તિ બિલ્ડિંગ બન્યા પછી ક્યારેય સંકુલે નથી આવ્યો, ક્યારે જોવા પણ નથી આવ્યો. ટચમાં છે કે કંઈ જરૂર પડે તો યાદ કરજો, પણ આ વ્યક્તિ બિલ્ડિંગ બન્યા પછી ક્યારેય અહીંયા આવ્યા નથી. કીધું કે ચાલ નવું બનાવવાનું ચાલુ થાય ભાઈ આપણે આવશું, અને આજે આવ્યા છે ભાઈ નિમેશભાઈ. તો આવો એક પ્રેમ છે અને ખૂબ મતલબ ધ્યાન રાખે છે મારી નાની નાની વસ્તુનું. સો થેન્ક યુ સો મચ નિમેશભાઈ અમારા જીવનની અંદર આવવા બદલ. સો હવે સમય છે બાળકોના ભોજન બતાવવાનો ફરીવાર, અને જે બી મિત્રો યોગદાન આપી રહ્યા છે આજનું જે ભોજન છે એ દિવ્યાબેન યોગેન્દ્રસિંહ ચૌહાણ, જેઓ સેલવાસથી છે અને અવારનવાર સંકુલના બાળકો માટે ભોજન આપતા રહે છે અને ઓલવેઝ એમનું મેનુ ફિક્સ છે. એ ઓલવેઝ સંકુલના બાળકોને પાઉંભાજી ખવડાવે છે, ક્યારેક પુલાવ ખવડાવે છે, ક્યારેક પાણીપુરી ખવડાવે છે. પણ આજે મિત્રો છે જે યોગદાન આપી રહ્યા છે એ તમામના નામ લેવાનો, અને ઘણા બધા લોકો અત્યારે લાઈવમાં આપણને યોગદાન આપી રહ્યા છે અને એ યોગદાન આપનાર લોકોના આપણે મિત્રોના, આપણા ચાહક મિત્રોના નામ થોડા લઈ લઈએ. સો સીધું તમે યોગદાન સંકુલના બાળકોને આપવા માટે ફોનપે, ગૂગલ પે અને પેટીએમના માધ્યમથી અચૂક યોગદાન આપી શકો છો અને તમારું સાથ અને સહકારથી આ સંકુલના બાળકો, તમામ બાળકો મસ્ત મજાનું ભોજન લઈ રહ્યા છે. સો અત્યારે પણ 500થી પણ વધારે મિત્રો લાઈવમાં છે. મિત્રો અત્યારે પહેલાં તો વિડીયોને શેર કરવામાં આવે, અને આપણે જેમ વાત કરી કે જે લોકો પહેલીવાર વિડીયો જોઈ રહ્યા છે એમના માટે છે કે આ એકમાત્ર એવું સંકુલ છે જે ગુજરાતના સોશિયલ મીડિયાના માધ્યમથી ફેસબુક, યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામના અમારા જે ચાહક મિત્રો છે, અમારા સપોર્ટર મિત્રો છે, એમના યોગદાન થકી આ સતત પ્રવૃત્તિ ચાલી રહી છે. અને બસ અમારા જે આજે આખું જે તંત્ર ચાલે છે, જે ખર્ચની બાબત, એ ફક્ત ને ફક્ત અમારું સોશિયલ મીડિયા, અમારું ફેસબુક, અમારા ચાહક વર્ગ છે, જે અમારા સપોર્ટર મિત્રો છે, જે મજૂર કામદાર મિત્રો છે, અને જે બી અમને કંઈ ને કંઈ સ્વરૂપે અમને મદદમાં આવતા રહ્યા છે. તો એમના પ્રેમથી અત્યારે 642 બાળકો અહીંયા અભ્યાસ કરે છે, જે ધોરણ 1માં છે, 2માં છે, 3માં છે, 5માં છે, 10માં છે, 11 સાયન્સમાં છે, 11 કોમર્સમાં છે, 11 આર્ટ્સમાં છે, કોલેજના BAમાં છે, BComમાં છે, પછી BScમાં છે, MScમાં છે, PTCમાં છે. સો દરેક ફેકલ્ટી અમે ચલાવી રહ્યા છે અને અહીંયા આગળ રહેવાનું, જમવાનું, ભણવાનું આ બધું જ તદ્દન અહીંયા નિઃશુલ્ક છે અને આ બધું જ સોશિયલ મીડિયાના માધ્યમથી ચાલી રહ્યું છે. સો ખૂબ ખૂબ આભાર તમારો કે તમે આટલો બધો પ્રેમ અમને આપ્યો છો, તમે આટલો બધો સહકાર અમને આપ્યો છે, જેના થકી આ બધું પ્રવૃત્તિ શક્ય બની છે. અને અત્યારે લાઈવમાં યોગદાન આવ્યું છે ભરતભાઈ પ્રજાપતિ તરફથી 51 રૂપિયાનો સહયોગ આવ્યો છે. રવિભાઈ દવારા તરફથી પણ 100 રૂપિયાનો સહયોગ છે. જાગૃતિબેન જે ઓલવેઝ અમને દરરોજ 100 રૂપિયા આપી રહ્યા છે, જાગૃતિબેન તમારો ખૂબ ખૂબ આભાર. વનરાજ પડિયાર તરફથી 151 રૂપિયા છે. સુરુભા રાજપૂત તરફથી 399 રૂપિયાનો સહયોગ આવ્યો છે. થેન્ક યુ સો મચ સુરુભા. અજય ભાલિયા તરફથી 101 રૂપિયાનો સહયોગ આવ્યો છે. અત્યારે આલાભાઈ કારંગિયા એ પણ દરરોજ લગભગ યોગદાન આપે છે, એમના તરફથી પણ 100 રૂપિયા છે. ભરતભાઈ પરમાર તરફથી પણ 100 રૂપિયાનું યોગદાન છે. મહેશ પટેલ તરફથી આજે સાંજે 200 રૂપિયાનું યોગદાન આવ્યું છે. અભી વોરા તરફથી સાંજે 600 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે. અને એની સાથે સાથે આજે બપોરે કિરીટ પ્રજાપતિ તરફથી 151 રૂપિયાનો સહયોગ આવ્યો છે. અને 100 રૂપિયા સવારે મોર્નિંગમાં રામસિંહ પરમાર તરફથી આવ્યા છે. અને અમિતભાઈ ખલાસી તરફથી પણ 100 રૂપિયાનો સહયોગ આવ્યો છે. અભયસિંહ ઠાકોર તરફથી પણ સવારે મોર્નિંગમાં 100 રૂપિયાનો સહયોગ છે. તો આ યોગદાન આવ્યા છે આજે. તો જેટલા બી મિત્રો અત્યારે યોગદાન આપી રહ્યા છે, ચંદ્રકાંતભાઈ પટેલ જસ્ટ રિસેન્ટલી 100 રૂપિયાનું યોગદાન આવ્યું છે. મિનેશ ગોહિલ તરફથી પણ 111 રૂપિયાનું સહયોગ આવે છે. મનોજભાઈ રાઠોડ તરફથી 100 રૂપિયા. રાજુભા જાડેજા તરફથી 21 રૂપિયાનો સહયોગ છે. પ્રતાપ રાઠોડ તરફથી પણ યોગદાન અમને પ્રાપ્ત થયું છે. તો થેન્ક યુ સો મચ. જેટલા બી લોકો એમને યોગદાન આપી રહ્યા છે તમામનો બહુ બધો આભાર. અને બાળકોના ભોજન સાથે બતાવીએ. પછી અમારે તારે કંઈ કહેવું છે? હવે જોજો એ પછી જોતે मारा मार खावा ना मार अब जो है सुन इधर तेरे को पढ़ने वाली है अभी सुन अभी ना तेरे को पढ़ने वाली है
अभी मुस्कान दीदी आएगी ना, मुस्कान दीदी जानता है, मुस्कान दीदी को जानता है, इधर देखो, मुस्कान दीदी को जानता है तुम, इधर देखो, बच्चों થોડો રિહાઈ ગયો છે, બચ્ચોરોમાં બહુ મારે તો આજે, મારે તો ને હે બચ્ચોરોમાં તને મારે તો આજે નહીં માર્યો, બાકી રહી જતું આજે, બોલને લે બોલને, बच्चों चा पी थी, चा पी थी, केली पी थी, हम जो क्या तेरे को वॉमिट हुआ, इधर देखो, इधर देखो, तेरे को वॉमिट हुआ ना, कितना हुआ, थोड़ा, चाय पिया, चाय चाय पिया, अभी खाना खाओगे, हैं खाओगे तो ले लो, डिश ले लो फटाफट, चलो भाई हाल तो डिश लो, अर्जुन लाइन में उभा नहीं, जरूर नहीं, अर्जुन डिश ले ली थी भाई, આરો ત્યાં લગી જવું મળે ને, કરા દે મજા ખાવું જ છે બસ હવે, યશવી સો થેન્ક યુ સો મચ, જેટલા બી મિત્રો લાઈવમાં જોડાયા છે તમામ બહુ બધો આભાર માનીએ છીએ, અને આજે મેનુ છે પાઉંભાજી, પુલાવ અને પાણીપુરી, તો હવે લાઈવ વધારે નહીં ચલાય કારણ કે પાણીપુરીનું પાણી જે છે મોઢામાં આવી રહ્યું છે, સો થેન્ક યુ સો મચ, આવજો તમામને મારી શુભરાત્રી, આવતીકાલે મળશું રાત્રિના ભોજનની અંદર, ત્યાં સુધી જેટલા બી મિત્રો યોગદાન આપી રહ્યા છે યોગદાન આપતા રહેજો, ધન્યવાદ.